જય જહરમાં, જય સતીમાં, જય ગોગા મહારાજ. ચેહરધામ ભરૂચ ચેનલની અંદર મારા દરેક વ્યૂઅર્સનું હાર્દિક સ્વાગત છે. દેવગતિની અવનવી વાતો લઈ અને તમારી સામે આવતો રહું છું. આજનો વિષય આર્થિક તંગી અને ઘર કંકાસ. વિષયને સમજતા પહેલા વિષયને ધ્યાનમાં લઈને વાત કરવાની છે. સૌ પ્રથમ તો આજનો આધુનિક યુગ, માણસ શોર્ટકટ અને પોતાનું સ્ટેટસ જાળવી રાખવા માટે પોતાની આવક કરતા જાવક અને પ્રદર્શન માણસ વધારે કરી રહ્યો છે, જેના કારણે એવું કહીએ કે આ સમસ્યાઓ પોતે જાતે જ જન્માવેલી છે. આનો જન્મ, આવી સમસ્યાનો જન્મ કાં તો રાતોરાત કરોડપતિ થઈ જવું, અને નહીં તો ખુલ્લી આંખે સપના દેખવા જેવી વાત છે. ચેનલ દેવગતિની છે, વાત દેવગતિની થવી જોઈએ. આપ સૌ જૂના જ છો, ચેનલ મારી જુઓ છો. તેમ છતાં જણાવું કે તમને આજે આ વિષય પર જ્યારે ચર્ચા કરવાની છે ત્યારે આજે સમય હરણફાળ ભરી રહ્યો છે અને માણસ હરણથી ફાસ્ટ દોડી રહ્યો છે. શોર્ટકટ, રાતોરાત કરોડપતિ. ઘણી વખત પોતે ફેલાવી મહાજાળમાં પોતે ફસાતો ગયો છે. આંખ ખોલી નાખનારા નહીં, પણ આંખ ખોલી નાખનારા બિહારના પ્રશ્નો આજે આપણી સમક્ષ આવીને ઊભા થઈ ગયા છે. એટલે એક સાંજે ત્યાં તેર તૂટે એવી પરિસ્થિતિ આજે માણસથી સર્જાઈ ગઈ છે. આ પરિસ્થિતિની અંદર બહાર નીકળવા માટે માણસને હાસ્યમનથી પ્રશંસા કે નથી રુદનમાં વ્યથા, નથી અભ્યાસમાં એકાગ્રતા કે નથી ભક્તિમાં તલ્લીનતા, માનવીએ પોતાના જીવનનું સરસ તો ખોઈ ચૂક્યો છે. પોતાના જીવનનું હાસ્ય ખોઈ ચૂક્યો છે, અભ્યાસમાં એકાગ્રતા ખોઈ ચૂક્યો છે અને ભક્તિમાં તલ્લીનતા ખોઈ ચૂક્યો છે. આવો માણસ એક ડૂબતો તણખલાનો સહારો શોધે એવી રીતે આજે જગતની અંદર મંદિરે મંદિરે ઠેર ઠેર યુટ્યુબમાં પોતાના સવાલોનો જવાબ શોધી રહ્યો છે. અને આજે તમારો સવાલ અને તમારો જે સવાલ છે એનો જવાબ માટે જ તમે આજે યુટ્યુબમાં પણ જોડાયા છો. અને અત્યારે આશા રાખું છું કે આપ સૂતા સૂતા જ મારો વિડીયો સાંભળી રહ્યા છો. ક્યાંથી, કેવી રીતે આ સમસ્યાનું સમાધાન મળે? કોઈ ભુવા પાસે જાય, કોઈ જાગરિયા પાસે જાય, કોઈ તાંત્રિક પાસે જાય, કોઈ મૌલવી પાસે જાય. અલગ 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 જગ્યાએ આજે માણસ દોડી રહ્યો છે. ખુદ એને ખબર નથી કે મારી સમસ્યા શું છે. એક જ પ્રશ્ન, પૈસા ટકતા નથી, ઘરમાં કંકાસ થાય છે. સૌ પ્રથમ માણસે આ સમસ્યા અને એનું સમાધાન પણ બતાવીશ. માણસ કંઈક ને કંઈક જો દુઃખી થતો હોય તો પોતાના કર્મોને લીધે થાય છે, કંઈક પોતાના બાપના કર્મોને લીધે થાય છે. જેના બાપે એક વખત એવો સમય હોય પૈસાના અભિમાનમાં, પાવરમાં સમાજની, ઘરની કોઈ મર્યાદા સાચવી ના હોય. પોતે જે જીવન જીવ્યો હોય, અહંકાર, મદ અને જાણે હું જ કંઈક છું. કોઈ દિવસ પોતાના ભાઈઓની ગણતરી ના લીધી હોય, પિતાની બહેનોની ગણતરી ના લીધી હોય, કોઈ દાડા પોતાના કુટુંબની ગણતરી ના લીધી હોય.
સમાજ માટે આ વિડીયો છે, જનરલ માટે આ વિડીયો છે. ક્યારેય પોતે આમાંથી બહાર ના નીકળ્યો હોય, વિડીયો થોડો લાંબો થશે. આવા બધમાં ચૂકેલા માણસ જ્યારે કુદરત હિસાબ કરવા લેવા નીકળે ત્યારે મંદિરે મંદિરે, ડેરીએ ડેરીએ, દીવે દીવે દોડતો થાય. પૂછે અમારી ભૂલ શું, અમે કયા ગુનાની સજા ભોગવીએ છીએ, કેમ અમારા ઘરમાંથી કંકાસ નહીં મળતો, કેમ અમારા ઘરમાં લક્ષ્મી નહીં થતી. સાહેબ 5 વર્ષ 10 વર્ષ બેક જાઓ સમયમાં, 10 વર્ષના સમયમાં તમે પાછા જાઓ. જે દિવસે લક્ષ્મી તમારા પર રાજી હતી, કુળદેવી તમારા પર રાજી હતી, જે દિવસે દીનો નાથ તમારી પર રાજી હતો, જે દિવસે કાળિયો ઠાકર તમારી પર રાજી હતો, એ દિવસે તમે શું કર્યું? એ દિવસે તમે કોઈ જવાબ નતા આપતા. એ દિવસે તમે ભૂલી ગયા હતા. ખેર, આ વાત એક સામાજિક વાત છે, પણ આજના આધુનિક યુગની અંદર ઘરકંકાસ થઈ ગયો છે. આ ઘરકંકાસની અંદર કંઈક ને કંઈક જવાબદાર પુરુષ હોય છે. કારણ 80% જવાબદાર પુરુષ હોય છે. પોતે ટાઈમસર, ટાઈમિંગ, રેડી કેની બરાબર ના હોય, જેના કારણે સાંજના ટાઈમે, સંધ્યા ટાઈમે ઘરકંકાસ પેદા થાય છે. બાકી ઘરકંકાસ થતો નથી. ક્યારેક જોયું છે સમાજમાં સાસુ વહુના ઝઘડા, પતિ પત્નીના ઝઘડા, દેર ભોજાઈના ઝઘડા, દેરાણી જેઠાણીના ઝઘડા, નણંદ ભાભીના ઝઘડા. આમાં કોઈક ને કોઈક જવાબદાર હોય છે, પોતાના સ્વભાવથી મજબૂર હોય છે. આમાં દેવ કશું નથી કરતું. ક્યારેક પોતાની સમજણ ઓછી પડતી હોય છે. પણ આ બધું જે મેં કીધું એમાંથી કંઈ જ ના હોય. જે વાત કરી એમાંની કોઈ વાત ના હોય, તેમ છતાં પણ તમારી ઘરે ઘરકંકાસ અને લક્ષ્મીની ખેંચ, અચાનક કોઈના કોઈ ખર્ચાઈ જવા, દવાખાનું આવી જવું, આવા સમયે કોઈ નડતર જેવું લાગતું હોય તમને, તો સૌ પ્રથમ કોઈ પૂર્વજની તકલીફ હોઈ શકે, કોઈ બહારની માતાની કોઈ વ્યવહાર, કોઈનું ક્યારેક ખોટું કર્યું હોય, ક્યારેક કોઈનું પચાવી પાડ્યું હોય, ક્યારેક કોઈનું લઈ લીધું હોય, કોઈની માતા નથી પહોંચતી સાહેબ, પહોંચે છે. કોઈ ગરીબની આંતડી, ક્યારેક કોઈ ગરીબને હેરાન કર્યા હોય, વગર વાંકે કોઈને કનડ્યા હો, વગર વાંકે કોઈ નડ્યા હો, વગર વાંકે કોઈનું પચાવી પાડ્યું હોય, એવા સમયે કોઈ ગરીબની આંતડી કકડતી હોય છે. આ આંતડી તમને નડતી હોય છે. ક્યારેક કોઈ એવી ભૂમિ તમે વેચાતી લીધી હોય, સમય ગયો હોય, સમય તમારો સારો ચાલ્યો હોય, તમારો દસકો હોય, તમારો સમય હોય, તમારી પેઢીની પુનાઈ હોય, તો તેવા વખતે આ તકલીફ નથી થતી. પણ સમય જતા તમારી પુનાઈ પૂરી થઈ જાય, પેઢીનું પૂન પૂરું થઈ જાય, તેવા સમયે આવી તકલીફ ઊભી થાય છે. બીજી બાજુ આવી સમસ્યાઓ થતી હોય, તેનું સમાધાન શું કરવું જોઈએ? સૌ પ્રથમ મંદિરે દોડવા કરતા નાભીમાંથી આ કેસ તમારી કુળદેવીને સોંપી દો. બરાબર
ગેરંટી સાથે, બીજો કોઈ સમય નહીં, તમારાથી થાય. ફક્ત 51 દિવસ. સવારે 4 વાગે ઉઠી નિત્યક્રમ 1 કલાકમાં પૂરું કરી 5 વાગે તમારી કુલદેવી બેસી જાઓ, સવારના 6 વાગ્યા સુધી. ફક્ત 1 કલાક. 51 દિવસ મારા, 52મો દિવસ તમારો. નિત્યક્રમ પ્રભાતે 4 વાગે ઉઠી 5 વાગે બેસો, 6 વાગ્યા સુધી તમારી કુલદેવીને પકડી રાખો. 51 દિવસ. અને 52મા દિવસે મને ફોન કરજો જો તમારા ઘરનો કકળાટ, કંકાસ અને આર્થિક તંગીમાંથી તમે બહાર ના નીકળો તો. ગેરંટી સાથે. આટલું કરી જુઓ. કેમ? સવારનું જે વાઇબ્રેશન અને સવારે તમારી કુળદેવીની નાભીનો ટોપો એ આખો અલગ હોય છે. તમે 12 વાગે ઉઠીને પછી કહો કે માં હવે ભેગી રહીજે, હવે તું પૂરું પાડે તો સાચું, મારાથી કંઈ થાય એમ નથી, હવે મારા દુઃખનો છેડો નથી મળતો, તો ના મળે. પણ પ્રભાતે 4 વાગે ઉઠી 51 દિવસ શરૂઆતમાં તમને તકલીફ પડશે, ઉઠવામાં, કરવામાં, દીવાબત્તીમાં તકલીફ થશે. પણ સાહેબ ગેરંટી સાથે, સ્ત્રીને નહીં, ઘરના પુરુષની વાત કરું છું, મેન જવાબદાર વ્યક્તિની વાત કરું છું. જો તકલીફમાંથી તમારે બહાર નીકળવું હોય તો ઘણીવાર દવાખાનું નહીં મળતું, ઘરની અંદર કકળાટ નહીં મળતો, તો કંઈક ને કંઈક ભૂમિનો દોષ, કંઈક ને કંઈક બાળ સિગોતર, કંઈક ને કંઈક પૂર્વજ અથવા કંઈક ને કંઈક કોઈકની સાધનાનો દેવ હોઈ શકે. ના હોઈ શકે એવું નથી કહેતો હું, પણ એ 20% જ પ્રોબ્લેમ છે. બાકી જે 80%ના પ્રોબ્લેમ છે એ પોતે ખુદ જન્મેલા પ્રોબ્લેમ છે, પોતે ઊભા કરેલા પ્રશ્નો છે, પોતે કંઈક ને કંઈકથી લઈને આવેલા પ્રશ્નો છે. તો જય ચેહરમાં, જય સદીમાં, જય ગોગા મહારાજ. જીવનનો ફક્ત એક જ નિયમ, સવારે 4 વાગે ઉઠી 6 વાગ્યા સુધીમાં આ કાર્ય તમારી કુળદેવીનું નામ લેવાનું છે. દીવો કરી 51 દિવસ કરી જુઓ. 52મા દિવસે મને ફોન કરજો તો ભુવાજી તમારી વાત ખોટી હતી, તમે ખોટા સાબિત થયા છો. જો રિઝલ્ટ ના મળે તો જય ચેહરમાં, જય સદીમાં, જય ગોગા મહારાજ. ચેનલને ફોલો, સબસ્ક્રાઈબર કરતા રહેજો. અવનવી દેવગતિની વાતો લઈ, અનુભવ થકી જે વાત કરી રહ્યો તમારી જોડે સચોટ કારણ સાથે કરી રહ્યો છું. અને 51 દિવસ કરો એટલે તમને નવા રસ્તા મળવા મળે, નવી તક મળવા મળે. સંસારિક જે કંઈક તમારો ક્લેશ ઘરમાં ચાલે છે એનું કારણ તમને મળી જાય. ખાલી સવારે 4 વાગે ઉઠો, 6 વાગ્યા સુધીમાં કાર્યક્રમ પૂરો કરો. 2 જ કલાકનો કાર્યક્રમ, એવો ટાઈમ જે નથી તમને નોકરીમાં નડવાનો, નથી કોઈ વસ્તુમાં નડવાનો. ફક્ત ને ફક્ત તમારી આળસ છોડવાની છે. લક્ષ્મી ઓટોમેટિક તમારા ઘર તરફ વળશે, વળશે, વળશે. જય ચેહરમાં, જય સદીમાં, જય ગોગા મહારાજ. આના વિડીયો ક્યાંથી જુઓ છો અને જેણે પૂરો જોયો છે તે જ કોમેન્ટ કરી શકશે. એટલે આ વિડીયો પૂરો કોને જોયો છે અને કેવો લાગ્યો કોમેન્ટ જરૂર કરજો. જય ચેહરમાં, જય સદીમાં, જય ગોગા મહારાજ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજી.